ફ્રેન્ડ આપણે અત્યારે અહીંયા મસ્ત અમૃત લેવા માટે અને પપૈયા લેવા માટે બ્રેક લીધો છે અને પૂનમ જાય છે લેવા માટે અને આપણે આ મનોરના જંગલમાં છીએ અત્યારે. અત્યારે આપણે મનોરના જંગલમાં આવી ગયા છીએ અને બહુ ભાવ છે. એટલો બધો ભાવ કેમ છે? તો અહીંયા માસી બહુ વધારે ભાવ કહે છે. તો ચાલો જોઈએ કેવો છે પપૈયો અને અમૃત પણ અહીંયા વેચાય છે અને જોઈએ આપણે કેવો ટેસ્ટ છે આપણે જોઈએ. એ મીઠું હોય તો જ લેવું છે આપણે. ચલો અમૃત. Walking down the streets, feeling the breeze in the sunshine state where dreams come with ease. Palm trees swaying with the ocean in view. This is the place where I always feel brand new. અત્યારે અમે અહીંયાથી આવ્યા છે. જો કેટલું મસ્ત હિલી એરિયા છે. વાહ, અહીંયા અમારી ગાડી પડી છે અને બસ આ રૂટ ઉપરથી અમે ઉપર આવ્યા અત્યારે. ચલો બંને બહેનો મરાઠીમાં વાત કરે છે. आम्ही दोनच खाणार आहे, लहान पोरं नाही ना. ફ્રેન્ડ આપણે મનોરના જંગલમાંથી જમરૂખ લઈએ છીએ અને પપૈયું પણ લઈ લીધું છે અને 50 રૂપિયાનું પપૈયું છે અને 50 રૂપિયાના જમરૂખ લીધા છે અને જોઈએ ટેસ્ટ કેવો છે. તો અહીંયા બેન આ ફૂલ તડકામાં બેઠીને અહીંયા અમૃત ને બધું વેચે છે, ફ્રૂટ વેચે છે. ટેસ્ટ કરવાનું છે, મનોરના જંગલનું ફ્રૂટ ટેસ્ટ કરવાનું છે ભાઈ. તો ફ્રેન્ડ આપણે જમરૂખ લીધા છે અને પપૈયું લીધું છે અને પપૈયું ક્યાં છે? આ રહ્યું. ચાલો મસાલો નાખે છે અને પન્નીમાં આપજો. ફ્રેન્ડ આપણે પપૈયું ખાઈએ છીએ અત્યારે. વાહ, મસ્ત છે હો પપૈયું, એક નંબર. મનોરના જંગલનું પપૈયું છે અને અચ્છા હા, બેનને કહું છું અમે હિન્દી શીખી ગયા, તમે ગુજરાતી શીખી જાઓ. અમે ગુજરાતી લોકો આ બધું લેવા માટે બહુ ઊભા રહે છે. તો અત્યારે આપણે પપૈયું અને જમરૂખ લઈ લીધા છે અને પપૈયું બહુ મસ્ત ટેસ્ટી છે ભાઈ, એક નંબર. મનોરના જંગલનું પપૈયું. ચાલો ફ્રેન્ડ હવે આપણે આ પપૈયું ખાઈને આપણે આગળ જવા નીકળ્યા. બહુ મસ્ત છે ભાઈ, એક નંબર. મનોરના જંગલનું પપૈયું ટેસ્ટ કરજો ક્યારેક આ બાજુ આવો તો, બહુ મસ્ત છે. ચાલો ફ્રેન્ડ આપણે પપૈયા લઈ લીધા છે, જમરૂખ લઈ લીધા છે અને હવે આપણે આગળ જવા માટે નીકળીએ. લેટ્સ ગો. ચાલો મોરિયનભાઈ પપૈયું ખાય છે, પૂનમે ખાઈ લીધું છે, વિરાંશ ખાય છે. ઓકે ચાલો લેટ્સ ગો. ચાલો ફ્રેન્ડ આપણે મનોરના જંગલનું પપૈયું ખાધું, જમરૂખ ખાઈ લીધા. જમરૂખ મીડિયમ છે, બહુ ખાસ નહીં, પણ પપૈયું બહુ મસ્ત મીઠું મીઠું છે ભાઈ, એક નંબર. મોરિયન પપૈયું કેવું હતું? એમને વાહ ભાઈ વાહ. તો તમે લોકો જયારે આવો આ પણ એક માઉન્ટેન છે મનોર જંગલનું અને અહીંયા માઉન્ટેન જોવાની મજા જ કંઈક ઓર છે અને હજી આગળ બધા બહુ મસ્ત આવશે. આગળ જોતા જઈએ આપણે અને મસ્ત મસ્ત વ્લોગ શૂટ કરતા જઈએ. મારા બધા સબસ્ક્રાઈબરને બધી જ વસ્તુ બતાવવાની છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે આપણે મનોરના જંગલમાં ચાલીએ છીએ. મસ્ત માઉન્ટેન છે. ચાલો લાઈવમાં પણ બધાને બતાવી દઉં. અને એકદમ ગ્રીનરી છે બધી, ભલે એટલું તડકો પડે છે પણ ગ્રીનરી ફૂલ છે. ઓલમોસ્ટ ગાડી આપણી 260 કિલોમીટર ચાલી છે અને હજી આપણી પાસે રિઝર્વમાં સીએનજી પડ્યું છે અને આપણે સીએનજી ફિલ કરાવી લઈએ. અહીંયા મનોરના જંગલમાં સીએનજી ફિલ કરાવીએ. જમરૂખની મહેફિલ લઈએ છીએ. બહુ મસ્ત મસ્ત આપણે મનોરના જંગલના જમરૂખ લીધા છે. આવો, બહુ મસ્ત યમ્મી યમ્મી, એક નંબર. મોજનભાઈ ગેમ રમે છે, વિરાંશભાઈ પાછળ છે. બહુ મસ્ત છે ભાઈ, એક નંબર.
દાણું જવાર ચોકડી ઉપર આપણે સીએનજી ભરાવા ઊભા છીએ. ત્યાંનું જો સીએનજીની કેટલી લાઈન છે જોઈએ. હવે આપણે ક્યારે વારો આવે છે. જે આપણે બહાર જ છીએ, હજી અંદર નથી પહોંચ્યા. ચરોટી પહોંચી ગયા છીએ. રાઈટ નાવ આપણે અહીંયા ચરોટી પાસે સીએનજી ફિલ કરાવીએ છીએ અને આપણી ગાડીએ 36-37ની એવરેજ આપી છે. 36 થી 37ની માઇલેજ ટેસ્ટ કરી છે આપણે. અહીંયા આપણે સીએનજી ફિલ કરાવીએ ચરોટી પાસે. તો લાસ્ટ સુધી બન્યા રહેજો અને વ્લોગને અંત સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અહીંયાનું આ રીતનો કંઈક નજારો છે. આ ચરોટી એટલે મનોરના જંગલમાં ચરોટી પડે છે અને મસ્ત ગાડી એવરેજ કાઢીને આપી છે. ફ્રેન્ડ અહીંયા 78 ને 50 પૈસાનું ભાવ છે અત્યારે અહીંયા ચરોટીની અંદર. મહારાષ્ટ્ર ચરોટી 78 ને 50 પૈસા. 590નું સીએનજી ફિલ થયું છે ચરોટીની અંદર. અને કેટલા કિલો સીએનજી એવું પણ કહી દઉં. અને 7.5 કિલો સીએનજી એવું છે 590નું. જે ભરૂચની અંદર આપણે ભર્યું હતું ને એ જ રીતે આપણે અહીંયા ફિલ કરાવ્યું છે. ચાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ચાલો મોરિયનભાઈ અને વિરાંશભાઈ માટે મસ્ત વેફર્સ ને કંઈક કુરકુરે લેવા ગઈ છે પૂનમ. તો શું લે છે પછી આવીને આપણે જોઈએ. ચરોટી સીએનજી પંપ પર છીએ આપણે ચરોટી. તો ચરોટીનું ટોલ પ્લાઝા છે આ અને આઈ થિંક સાઈડથી નીકળવાનું છે આપણે. 65 રૂપિયા એનો ચાર્જીસ છે ચરોટી ટોલ પ્લાઝા. શું બતાવે? ચાલો ગો ટુ 10:33. સમજાણું નહીં? 10:33. ચાલો ચરોટી ટોલ પ્લાઝાને ક્રોસ કર્યું છે આપણે 2:23. અમારી પાછળ તમે જોઈ શકો છો આપણી ગાડી છે અને પાછળ ટોલ પ્લાઝો છે. ટોલ ભર્યો આપણે ચરોટીનો. પણ ચરોટી મેં બેકવાળા કાચમાં જોયું તો પાછળ એક મસ્ત માઉન્ટેન દેખાય છે. એ બતાવવા માટે હું બહાર નીચે ઉતર્યો છું. તો તમે માઉન્ટેનનો નજારો જુઓ. તમને શાયદ ફ્રેન્ડ આ બધા ડુંગરાઓ દેખાતા હશે જે ચરોટીની આસપાસ છે. તો આ આગળનો ટ્રક છે ને એ લોકેશનને ક્રેક કરે છે. ये आगे वाले माउंटेन बहुत ही मस्त दिख रहे हैं अभी. देखो आप, ये मनोर का जंगल है यहाँ पे. मुझे यहाँ का लोकेशन बहुत ही बढ़िया लगा क्योंकि वेदर भी अच्छा ही है. गर्मी लग रही है पर इतनी गर्मी नहीं लग रही है जो हमें शरीर पे चुभे. एकदम मस्त वाला वेदर है यहाँ का. हम 50-60 की स्पीड मेंटेन कर रहे हैं क्योंकि हिली एरिया है और यहाँ पे सभी लोग हमारे सामने देख रहे हैं क्योंकि हाँ यूट्यूबर जा रहे हैं ऐसा वो कुछ तो बोले वो. तो देखते आगे कहाँ माउंटेन कहाँ तक मिलते हैं हमें. वैसे तो बहुत ही मस्त यहाँ का नज़ारा है. माउंटेन મને આ બહુ ગમે છે બધા. વાવ. पीछे वाली एक्टिवा आ रही है ना दोस्तों, वो कब से हमें पीछा कर रही है क्योंकि वो उसे पता है कोई यूट्यूबर जा रहा है गाड़ी में, तो वो देखने के लिए शायद पीछे आ रहा होगा. देखो ये पीछे वाली गाड़ी जो आ रही है ना एक्टिवा, देखो ये भी एक्टिवा है. ये एक्टिवा वाले देख रहे हैं. हाँ हाँ देखो, तो वो उसका खुद का देख रहा है, लाइव देख रहा है वो. तो उसे हाँ उसे एक बार दिखा देते हैं, वो लाइव में है ऐसा. हाँ उसने चैनल को सब्सक्राइब किया है इसीलिए वो खुश हो गए और उसे व्लॉग में भी लेना है. हाँ हाँ तो चलो उसे आगे लेते हैं गाड़ी. देखो आगे का माउंटेन कितना मस्त है. शायद उसने सब्सक्राइब कर दिया है. चलो दोस्तों, अभी ये दोस्त है, उसने भी हमारी चैनल सब्सक्राइब की होगी क्योंकि उसने देखा है, लाइव देख लिया उसने. तो બહુ મસ્ત માઉન્ટેન આવી ગયા છે અહીંયા
જો મેં કીધું હતું ને મનોરના જંગલમાં બહુ મજા આવી અને એમાંય તે અહીંયા આપણે મોન્સૂનમાં આવીએ ને તો ભાઈ ઓહો હો જે મજા છે મોન્સૂનની, વાહ ભાઈ વાહ. ઓ માય ગોડ, મસ્ત માઉન્ટેન છે બધા. આ એક અહીંયા મારી બાજુમાં માઉન્ટેન છે, જુઓ બહુ મસ્ત છે. એટલા બધા માઉન્ટેન છે દોસ્તો. અમારી ફેવરેટ જગ્યા છે અહીંયા. અને રોડ પણ કેટલા મોટા છે જુઓ. અહીંયા પેટ્રોલ, સીએનજી, હોટલ્સ અને આ બધા લોકેશન બધું જ અહીંયા મજા આવ્યું છે, બધું મળી જશે અહીંયા જોવા માટે. કોઈ જ ચિંતા જેવી જગ્યા નથી, બહુ મસ્ત લોકેશન છે આ. હા તો બહુ મસ્ત લોકેશન આવ્યું છે. જો અહીંયા આપણે ગાડી ઊભી રાખી, કોઈ નહીં કોઈ નહીં, ચલો ચલો. गाइस देखो यहाँ पर एक माउंटेन आ चुका है बाबा के बीचों बीच बाजू में वो है देखो. मेरा छोटा यूट्यूबर है, वो भी हिंदी में ब्लॉग बना रहा है. देखो सभी फ्रेंड्स को माउंटेन दिखा रहा है कि हम माउंटेन के बीच आ गए अभी. और ये देख रहे हो आप कितना एकदम खतरनाक मनोर का जंगल है ये. कितने खतरनाक मौसम है. હા તો આપણે હવે મનોર પહોંચવા આવી ગયા છીએ અને આગળ મસ્ત ફાઉન્ટેન મેં જોયું એટલે મસ્ત ક્લિપ બનાવવા માટે ચાલુ કર્યું છે. અને ચરોટીથી આપણે 23 કિલોમીટર ચાલી ગયા છીએ અને વાગ્યા છે અત્યારે 2:45. ફ્રેન્ડ્સ જો માઉન્ટેન કેટલા મસ્ત આવ્યા છે, વાવ. ચારો તરફ માઉન્ટેન છે જુઓ, જે મારા ફેવરેટ ભાઈ, એક નંબર. કેમ કે આ હિસ્ટ્રી છે આપણી, હિસ્ટ્રી, ઇન્ડિયન હિસ્ટ્રી. વાવ, આ બધું જોવાની મજા જ કાંઈક ઓર હોય છે હો દોસ્તો. જો ચાલો ફ્રેન્ડ, આપણે ઓલમોસ્ટ 35 કિલોમીટર આગળ આવી ગયા છીએ ચરોટીથી. અને અત્યારે મસ્ત જંગલમાં ગાડી ચાલે છે અને અહીંયાનું એટમોસ્ફિયર એટલું મસ્ત છે ને દોસ્તો, ગાડી આપણે સ્પીડમાં ભગાવવાનું મન જ નથી થતું. અહીંયા બધું જોવાનું જ મન થાય છે, તમે જોઈ શકો છો. જો આ બધું જંગલ છે, મનોરનું જંગલ છે આ બધું. અને આપણે શું કહે, ગ્રીનરીના પ્રેમી છીએ ભાઈ. અને કુદરતી સૌંદર્ય આપણને બહુ ગમે છે ભાઈ. મોરિયનભાઈ ને ક્યાં ઊભું રહેવું છે? ક્યાં? મેકડોનાલ્ડ્સ. તો આગળ મેકડોનાલ્ડ્સ આવે તો આપણે ત્યાં ઊભા રહેવાના છીએ. તો જોઈએ આ કેટલું દૂર છે. હવે ફરી એકવાર આપણે પોસ્ટ જંગલમાં આવી ગયા છીએ અને આગળ કેટલા મસ્ત માઉન્ટેન છે જુઓ. આ બધું જોવાની બહુ મજા આવે છે. વાવ, ઓલમોસ્ટ ચરોટીથી આપણે 38 કિલોમીટર આગળ આવ્યા છે મુંબઈ સાઈડ. અને મસ્ત માઉન્ટેન છે આ. અને અત્યારે વાગ્યા છે 3 વાગી ગયા છે બપોરના. તો દોસ્તો જો તમે, આ કેટલું મસ્ત જંગલ છે અને ગાડી ચલાવવાની બહુ મજા આવે છે. ચરોટીથી આપણે 41 કિલોમીટર બોમ્બે સાઈડ આવ્યા છીએ અને બોમ્બે જ જઈએ છીએ આપણે. પણ જો આ મસ્ત હિલ એરિયા છે અને જંગલમાં ગાડી ચાલે છે અત્યારે, બહુ મજા આવે છે. વાવ, જો આ હિલી એરિયા કેટલો મસ્ત હિલ છે આગળ. જો હજી મસ્ત આવું ને આવું જ ચાલ્યું આવે છે. આપણને એમ થાય કેટલું શૂટ કરવું, પણ હવે એમ મજા જ આવે છે એકલી. વાવ, અત્યારે મસ્ત ક્લાઇમ્બિંગ કરીએ છીએ, પછી ડાઉન હિલ જાય, પાછું ક્લાઇમ્બિંગ આવે છે, બહુ મજા આવે છે. ફ્રેન્ડ આપણે ચરોટીથી 50 કિલોમીટર મુંબઈ સાઈડ આવ્યા છીએ અને અહીંયા ટોલ પ્લાઝો આવી ગયું છે. ખાનીવાડે ટોલ પ્લાઝા પહોંચી ગયા છીએ અને વાગ્યા છે અત્યારે 3:14.
જોઈ શકો છો હજી પણ આ જંગલમાં જ ગાડી ચાલે છે અને બહુ મજા આવે છે ગાડી ચલાવવાની. ઓલમોસ્ટ આપણે 50 થી 70 કિલોમીટરથી આપણે આ જંગલમાં ગાડી ચલાવીએ છીએ અને મસ્ત લોકેશન છે ભાઈ. તો અહીંયા મસ્ત એક પિકનિક પોઈન્ટ છે પણ હોટલ નોનવેજ હતી એટલે આપણે ન ઊભા રહ્યા. જુઓ કેટલું મસ્ત લોકેશન છે. વાવ. અને આ તનસા રિવર કહેવાય, તનસા રિવર. વાવ મસ્ત છે ભાઈ તનસા રિવર. અહીંયા મસ્ત માઉન્ટેન છે. ઓલમોસ્ટ આપણે 30 કિલોમીટર દૂર છીએ આપણા ફાઇનલ ડેસ્ટિનેશનથી. વિરાર સાઈડ પહોંચી ગયા છીએ આપણે. તો હવે આગળનું શું લોકેશન આવે છે હું તમને જરૂરથી બતાવીશ, અપડેટ આપતો રહીશ. અહીંયાથી આપણે દહીંસર ઈસ્ટ 22 કિલોમીટર છે અને અહીંયા હિલી એરિયાને કારણે બધી ગાડીઓ સ્લો થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે 3:33. ટ્રાફિક ફૂલ થઈ ગયું છે. હિલ છે એટલે ગાડીઓ બધી ધીમે ધીમે ચાલે. મેં ટ્રકને તો બહુ લોડ પડતો હોય છે. જો ધીમે ધીમે ટ્રક ચડે છે અને હવે ડાઉન હિલ પણ આવી ગયું છે. જો થોડોક સમય માટે તો, કેમ કે અહીંયા પહાડી એરિયો છે. જો બાજુમાં મસ્ત માઉન્ટેન છે. અહીંયાથી મસ્ત વ્યૂ દેખાય છે. અહીંયાથી દહીંસર 20 કિલોમીટર છે અને આગળનો જે માઉન્ટેન વાળો એરિયા છે ને બહુ મસ્ત દેખાય છે. અહીંયાથી એક બાજુ મસ્ત ગાડીઓ જાય છે, એ પણ ટ્રાફિક દેખાય. વાવ. અને આપણે એકદમ ધીરે ધીરે 60ની સ્પીડે ચલાવીએ છીએ ગાડી. તો વિરાંશભાઈને આપણે ફ્રેશ કરવાના છે ભાઈ. તો આપણે એની માટે અહીંયા હોલ્ટ કર્યો છે અને એને લઈ જાય છે. મોરિયનને પણ ફ્રેશ થવાનું છે, મારે પણ ફ્રેશ થવાનું છે. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. જય જલારામ કાઠિયાવાડી હોટલ પર આપણે ઊભા છીએ અત્યારે. એનું ચા અને ફૂડ આપણે ટેસ્ટ કરવું છે. છોકરાઓને બધી ભૂખ લાગી છે તો આપણે ટેસ્ટ કરીએ. ગાડી આપણે બહાર પાર્ક કરી દીધી છે અને અહીંયાથી દહીંસર એપ્રોક્સ 14 થી 15 કિલોમીટર છે. ચાલો વ્લોગને એન્ડ સુધી જોજો. થેન્ક યુ.